નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ગોરવા મધુનગર વિસ્તારમાં આવેલા બોરિયા નંબર 2માં આ સામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। એક યુવકને અનેક લોકોએ ફરિયાદના કહેવા પ્રમાણે યુવક પર લાકડી અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો ઇલાજ માટે ગોત્રી GMRS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। વડોદરા શહેરમાં દિવસને દિવસે આ સામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે, જેમાં ગતરોજ રાત્રિના સમયે અનેક યુવકોએ મળીને એક યુવક પર જૂની અદાવત રાખીને યુવક પર હુમલો કરવામાં આવ્યો, જેની જાણ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં યુવકને ઇલાજ માટે ગોત્રી GMRS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। પરંતુ દિવસ અને દિવસે આ સામાજિક તત્વોનો આતંક એ પોલીસ માટે પણ માથાના દુખાવો સમાન છે। જોવાનું એ રહ્યું પોલીસ આ કેસમાં શું કાર્યવાહી કરે છે, જેથી આ સામાજિક તત્વો પર લગામ લગાવી શકાય તેવી માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। અમાર ભાણિયો બોરિયામાં ગયો તો ભાઈબંધને મૂકવાને એના કોઈના ઘરે જતો હતો। એ હજુ ગાડી ચાલુ કરી છે ને એને ફટકો મારી દીધો પાછળથી છોકરાએ। તે ગાડી બી છોડી દીધી ને પડી ગયો। પછી એને છે ને એક છોકરાએ પકડી લીધો અને બીજા છોકરાએ ફટકા ચાલુ કરી દીધો। પહેલો કમરમાં માર્યો, માથા મારવા ગયો તેમ નીચે મેં કીધું એને કમરમાં વાગી। પછી એમ પકડવા ગયો ને તો પેલી છરી એને આમ ગલવા જતો હતો પેટમાં, તે છોકરાએ પકડી દીધું, બે હાથમાં એને વાગ્યું છે। અને પછી હાથમાં આ પકડવા ગયો ને તો એને બીજાએ દંડો મારી દીધો આગળ, તેનો હાથ આખો ફ્રેક્ચર કરી દીધો એનો। તો અમારે ન્યાય જ જોઈએ ને છોકરાને જેલ જ જોઈએ, અમારે કોઈ સમાધાનની વાત નહીં। કોણ કોણ હતું? સામેવાળા કોણ હતા? સામેવાળા બોરિયામાં રહે છે। શું નામ છે એ લોકોનું? એકનું મિનાજ નામ છે અને એકનું નામ અલ્તાફ નામ છે। શા માટે આ મગજમારી શા માટે થયેલી? અરે તો ભાઈ એમને કઈ ભાઈબંધી કઈ થયો હશે ઝઘડો બગડો, એનીમાં આ લોકોએ બદલો લીધો। જઈ નોકરી જાય ને તો પીછો કરતા હતા આ લોકો, અને આ 4-5 જણા જતા હતા ને તે લોકોથી કશું થતું નહોતું, એટલે એ લોકો પાછા બધા ધ્યાન રાખે, એકબીજાને ફોન કરે। છોકરો ગયો તો કોઈ ત્રીજાએ ફોન કરી દીધો કે આ છોકરો અહીં એકલો છે ને મારી લો એમ। પોલીસ ફરિયાદ કરી જાણવા માટે? પોલીસ ફરિયાદ કરવા ગયા હતા અમે 2 કલાકથી ત્યાં ઊભા થઈ રહ્યા। એ લોકો પાછળ ત્યાં તે લોકોને અંદર ઘુસાઈ દીધા અને અમારા લોકોને અંદર જવા જ દીધા। અમને બહાર જ કાઢી મૂકે કે જાઓ તમે પછી આવો, પછી બોલાવીએ। પછી 1 કલાક પછી એ લોકો આવ્યા ને તે લોકોને અંદર ઘુસાઈને એ લોકોનો કેસ લઈ લીધો। એ લોકો સામેવાળા કે 25 જણ મારવા હતા, એમાં કોઈ હતું જ નહીં। આ છોકરો ભણ્યો એકલો જ હતો, એમના છોકરાને વાગેલું હોય તો બતાવે ને મને। કેટલું વાગ્યું છે છોકરાને? કયા છોકરાને? તમારા છોકરાને કેટલું વાગ્યું? અમારા છોકરાને તો હાથ આખો ભાગી નાખ્યો છે અને પાછળ બી ડાંગનો નિશાન છે। આગળ 2 છરીઓ તમે ફોટા જોઈ લો, એના છરીઓ વાગેલી છે। આગળ છરી પકડી તેને મારવા ગયા ત્યાં 2 છરી આમ હાથ પકડા ને એના તો એને દંડોય મારી દીધો। 2-3 દંડાઈ માર્યા તો હાથ તમે જોઈ લો, ફોટો પાડ લો એનો બી। શું માંગ શું છે? અમારે ન્યાય જ જોઈએ, એને સજા થવી જોઈએ, શું નામ અમારે બીજું કશું જ નહીં। શું નામ છે આપનું? જૈતુન। Subscribe now and press the bell icon. Never miss an update.